હેલો મિત્રો, જય દ્વારિકાધીશ. મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરે ભેરવાનો અંત કેવી રીતે કર્યો અને ક્યાં કર્યો. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવ પીરજી, વિરમદેવજી અને તેના કેટલાક મિત્રો એક વખત ગેડી દડાની રમત રમતા હતા. તે બધા રમતા રમતા ગામથી દૂર જંગલ તરફ જતા રહ્યા. ત્યારે બધા મિત્રો કહે કે બસ હવે આથી આગળ આપણે નહીં જાય, કારણ કે આગળ જંગલ છે અને જંગલમાં ભેરવા નામનો રાક્ષસ રહે છે. તે જંગલની બહાર ન આવે, પરંતુ જો આપણે જંગલમાં જઈએ તો તે આપણને મારી નાખે. રામદેવજી કહે, અરે નહીં, આપણે અહીંયા ગેડી દડાની રમત રમીએ, પરંતુ જેનાથી દડો જંગલમાં જાય તેને જ દડો લેવા જવાનો. અને રાત પણ ખૂબ થઈ ગઈ હતી. રામદેવજીનો જ દાવ હતો. આથી રામદેવજીએ દડાને એવી ગેડી મારી કે દડો સીધો જંગલમાં જતો રહ્યો. તો રામદેવજી દડો લેવા માટે જવાનું કહ્યું, પરંતુ બધા કહે કે નહીં, જંગલમાં ન જાઓ. વિરમદેવજીએ પણ ના પાડી, પરંતુ રામદેવજી કહે, અરે નહીં, હું તો હમણાં દડો લઈને આવું છું. જો મારે આવવામાં મોડું થઈ જાય તો તમે બધા ઘરે જતા રહેજો. બધા ના પાડે, પરંતુ રામદેવજી તો ઝાડીઓમાં કૂદી ગયા. બધાએ થોડો સમય રાહ જોઈ, પરંતુ રામદેવજી પાછા આવ્યા નહીં. રાત પણ થઈ ગઈ હતી. આથી બધા એકબીજાનો હાથ પકડીને ગામમાં જતા રહ્યા. તેને ગામમાં જઈને બધી વાત કરી. મેણલ દેતો રડે છે, સૈનિકોને કહે છે કે તમે જાઓ, પરંતુ અજમલજી કહે છે કે નહીં, જવાની કંઈ જરૂર નથી. મને વિશ્વાસ છે કે રામદેવજીને કંઈ નહીં થાય. તમે પ્રતીક્ષા તો કરો. આ બાજુ રામદેવજી ગાઢ ઝાડીઓમાં જાય છે. રાત ખૂબ થઈ ગઈ હતી. તે અંદર ગયા અને જઈને જોયું તો ઋષિ ધૂણી ધખાવીને બેઠા હતા. તેને ઋષિને નમન કર્યા. આથી ઋષિની આંખ ઉઘડી. ઋષિ કહે કે તું કોણ છે? અત્યારે આ રાત્રિના જંગલમાં તું શું કરે છે? રામદેવજી કહે કે હું અજમલજીનો પુત્ર છું. મારું નામ રામદેવ છે. હું મારા દડાની શોધમાં અહીં આવ્યો છું, પરંતુ હવે તો રાત્રિ થઈ ગઈ છે. તમે કૃપા કરો તો તમારી પાસે રોકાઈ જાઓ અને સવારે હું વયો જઈશ. પરંતુ બાળીનાથ કહે કે હું 12 વર્ષથી અહીં ધૂણો ધખાવીને બેઠો છું. હું પંચ ધૂણી તાપું છું, પરંતુ તારા જેવી આત્મનિર્ભયતાવાળો માણસ મેં ક્યારેય નથી જોયો. તને ડર નથી લાગતો? રામદેવજી કહે કે ડર કોનો? ડર તો માત્ર ભગવાનનો જ હોય. ઋષિ તો તેની આત્મનિર્ભયતા જોઈને પ્રભાવિત થઈ ગયા. તે કહે કે આ વિકરાળ વન છે, તેમાં ભૈરવ નામનો રાક્ષસ રહે છે. એક હું અને એક આ ભૈરવ, અમે બે જ આ જંગલમાં રહીએ છીએ. તે માણસોને ખાઈ જાય છે. તેને માણસની ગંધ આવે એટલે તે માણસને ખાઈ જાય છે. માટે તું અહીંયાથી જતો રહે. રામદેવ પીર કહે કે અરે ના, મને તો અહીં રહેવા દો. મારે તમારી પાસે રહેવું છે. સંતનો સંગ થાય તેવા મારા ભાગ્ય ક્યાંથી? રામદેવ પીર વિનંતી કરે છે કે તમે મારા ગુરુ બની જાઓ. આડીનાથે રામદેવ પીરની આત્મનિર્ભયતા જોઈને તેને ગુરુ મંત્ર આપ્યો. ત્યાં જ ગર્જના થઈ. ગુરુજી કહે કે અરે ભૈરવ આવી ગયો લાગે છે. તમે મારી ઝૂંપડીમાં જાઓ અને ગોદડી ઓઢીને સૂઈ જાઓ અને એક શબ્દ પણ બોલતા નહીં. ભૈરવને માણસની ગંધ આવે છે. જો તેને ગંધ આવી જાય તો તે તમને મારી નાખશે. આથી ગુરુજીનો આદેશ હતો એટલે બોલવાનું તો કંઈ હતું નહીં. રામદેવ પીર તો ઝૂંપડીમાં જઈને ગોદડી ઓઢીને સૂઈ ગયા. ત્યાં ભૈરવ આવ્યો અને ગુરુજીને કહે કે મને માણસની ગંધ આવે છે. કોણ છે અહીંયા? મને બતાવો. બાળીનાથ તો આંખ બંધ કરીને બેસી ગયા. એ કંઈ બોલ્યા નહીં. આથી ભૈરવ ઝૂંપડીમાં ગયો. તેને જોયું તો ગોદડીમાં કોઈ હતું. આથી તેને ગોદડી ખેંચી, પરંતુ ગોદડી એટલી બધી વજનદાર હતી કે ભૈરવ પરસેવે રેબચેબ થઈ ગયો. તે ગોદડી ખેંચે તો ગોદડી લાંબી થતી જાય અને જેવી જ ગોદડી મૂકી દે તો ગોદડી હતી તેવી ને તેવી જ થઈ જાય. આથી ભૈરવ થાકી ગઈ. તે ગુરુદેવ પાસે ગયો અને કહે કે ગુરુદેવ, તમારી કંથા લઈ લ્યો. આ કંથામાં જ કોઈ માણસ છે. આ બાજુ રામદેવજી ગુરુજીને હવે કોઈ તકલીફ આપવા માંગતા ન હતા કે તેના કારણે ગુરુજીને જૂઠું બોલવું પડે. આથી રામદેવ પીરે પોતાનો જમણો પગ લાંબો કર્યો. આ જોઈને ભૈરવ કહે કે જો કોઈ માણસ જ છે, હું નહોતો કહેતો. ભૈરવે આવીને રામદેવ પીરના પગ પકડ્યા, પરંતુ તે એટલા બધા વજનદાર હતા. ભૈરવ તે પગ આંગળીઓથી દબાવવા લાગ્યો, પરંતુ તેની આંગળી એટલી બધી દબાણી
કે તે રાડો પાડતો પાડતો ત્યાંથી બહાર નીકળી ગયો કે બચાવો બચાવો, મારી આંગળીઓમાં વેદના થાય છે, એમ કહેતો કહેતો જંગલમાં ભાગવા લાગ્યો. ત્યારે બાળીનાથ કહે કે આ બાળક એ બાળક નથી, કોઈ મહાશક્તિ છે. રામદેવજી પણ બહાર આવ્યા. ત્યારે બાળીનાથ કહે, આ ભૈરવે મને 2 વચન આપ્યા હતા. એક કે હું જંગલની બહાર જઈશ નહીં, જે જંગલમાં આવશે તેને જ મારીશ. અને બીજું કે હું આ ધૂણીની પવિત્રતા જાળવીશ. પરંતુ તેને આ ધૂણીની પવિત્રતા જાળવી નહીં. આવી પવિત્ર જગ્યાએ તેને અપવિત્ર કરવાનું કામ કર્યું છે. તેને વચન ભંગ કર્યો છે. હું તમને આદેશ આપું છું કે હવે તમે તમારું મૌન તોડી નાખો અને આ દુષ્ટનું પૂરું કરી નાખો. ત્યાંથી ભૈરવ ભાગ્યો. આગળ ભૈરવ અને પાછળ રામદેવ પીર. રામદેવ પીરે ભૈરવને લમણામાં એક ગેડી મારી કે ભૈરવ પડી ગયો. આમ ભૈરવ 2 વખત ફેલ ગયો. તેને રામદેવ પીરનો પરચો મળી ગયો. તે ભાગ્યો. તે ગુફામાં જઈને બેસી ગયો. રામદેવ પીર પણ ગુફામાં ગયા. ભૈરવે તો રામદેવ પીરના પગ પકડી લીધા. તેને કહ્યું કે તમે મારી પર કૃપા કરો, મારો પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી નીકળી જાય, મારી ઉપર આટલી કૃપા કરો. ભગવાને તેની પર કૃપા કરી. તેનો પ્રાણ નીકળી ગયો. આની સાથે સાથે ભગવાને ભૈરવને આશીર્વાદ પણ આપ્યા કે ભાદરવા મહિનાની 11 અહીંયા મેળો ભરાશે, ક્ષેત્રમાં મેળો ભરાશે અને તેમાં બધા કંઈક ને કંઈક ભોગ ધરાવશે. તે પ્રસાદમાંથી એક ભાગ તને પણ મળશે. પછી રામદેવજી ગુરુજી પાસે ગયા અને ત્યારે બાળીનાથે કહ્યું કે હવે તમે એક અહીંયા સુંદર ગામ વસાવો. તેમાં કોઈ નાત જાતનો ભેદ ન હોય, બધા સાથે મળીને રહે. તમે એક તેવું નગર વસાવો. તેમાં બધાને તેની આજીવિકા મળી રહે. તેમાં કોઈ ઊંચ નીચનો ભેદ ન રહે. પછી રામદેવજીએ ત્યાંથી 12 કિલોમીટર દૂર એક નગર વસાવ્યું અને તેનું નામ રણુજા રાખવામાં આવ્યું. અને રામદેવજી અંતિમ સમય સુધી અહીંયા રણુજામાં જ રહ્યા. તો મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરી કે રામદેવજીએ ભૈરવાનો વધ કેવી રીતે કર્યો.